પોલીસ ભરતીનું પેપર અમદાવાદમાંથી લીક થયું। સીલબંધ બોક્સ તોડવા માટે પટનાથી સ્પેશિયલી ડોક્ટરને બોલાવ્યા। યુપી પોલીસ ભરતીનું પેપર લીક થયું હોવાનું બહાર આવ્યું છે। એસટીએફ તપાસમાં બહાર આવ્યું છે કે પેપર અમદાવાદમાં છપાયા હતા। આ પછી પેપર સીલબંધ લોકરમાં યુપી મોકલવા માટે અમદાવાદથી ટ્રાન્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યા હતા। અહીંથી જ કર્મચારીઓ પેપર લીક કર્યું હતું। ડીજીપી પ્રશાંત કુમારે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે આ કર્મચારીઓએ સીલબંધ બોક્સ તોડવા માટે પટનાથી નિષ્ણાતોને બોલાવ્યા હતા। બોક્સ તોડીને પેપર કાઢ્યા, ફોટોગ્રાફ લીધા અને નકલ કરનારા માફિયાઓને મોકલ્યા। સાંભળો સમગ્ર ઘટના। યુવરાજસિંહ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ફરી એક વખત જે પેપર લીકેજની ઘટના એ સામે આવી હતી કે ભાઈ યુપી એટલે કે ઉત્તર પ્રદેશની અંદર જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું તે લીક થયું હતું। પરંતુ ચોંકાવનારો ખુલાસો હવે થઈ રહ્યો છે કે પેપર લીકના જે માફિયાઓ હતા ને એ ગુજરાતમાં હતા અને આ પેપર લીકેજમાં કનેક્શન પણ કહી શકાય કે ગુજરાતની અંદર એને પ્રિન્ટિંગ પ્રેસ કરવામાં આવ્યું હતું અને એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ્યારે આ પેપર ટ્રાન્સપોર્ટ દ્વારા બહાર મોકલવામાં આવતું ત્યાંથી પેપર જે છે લીક થયું હતું। તમે વિચારો કે યુપીનું પેપર એ ગુજરાતમાંથી લીક થાય છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 24 પેપરો લીક થઈ ચૂક્યા છે, જેમાં 14 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અને ત્યારબાદ બોર્ડ છે અથવા તો કહી શકાય યુનિવર્સિટીના બીજા અન્ય 10 પેપરો એ ગુજરાતમાંથી લીક થઈ ગયા। એટલે વાસ્તવિક રીતે ગુજરાત મોડેલ છે ને એ પેપર લીક મોડેલ છે, કેમ કે ગુજરાતની અંદર સૌથી વધારે પેપર લીક થઈ રહ્યા છે। એ જ રીતે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા જ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હતા કે પેપર લીકેજના માફિયાઓને કોઈને છોડવામાં નહીં આવે, પાતાળમાંથી ગોતી અને અમે એનો હિસાબ કરીશું। તો હવે તો પાતાળમાં જવાની જરૂર જ નથી, ગુજરાતમાં જ છે। તો આ પેપર લીકેજના માફિયા ઉપર ઝડપથી હિસાબ કરવામાં આવે અને જે પણ પેપર લીકેજના જે માફિયાઓ છે, અને કહેવામાં તો એવું પણ આવતું હતું કે ભાઈ વર્તમાન જે રાજ્ય સરકારો છે એ કહી શકાય કે એ યુવાનોને અવસર નહીં પરંતુ ધોકો આપી રહી છે અને પેપર લીકેજ સાથે જે તે રાજ્ય સરકારના જે સત્તા પક્ષો હોય છે જોડાયેલા હોય છે। તો અત્યારે યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। તો આટલા પેપરો લીકેજ કેમ થઈ રહ્યા છે? કોનું કનેક્શન છે? અને આ જે કનેક્શન છે તો એમાં શું વાસ્તવિક રીતે જે મોટી માછલીઓ છે, જે મોટા બાગડ બિલ્લાઓ છે, શું ખરેખર ત્યાં સુધી આના તાર પહોંચશે ખરી? કેમ કે પેપર લીકેજનું જે પ્રિન્ટિંગ પ્રેસ હોય એ ગુજરાતમાં જ શા માટે? યુપીના પેપર છે તો યુપી પાસે શું સરકારી પ્રેસો નથી? અને સરકારી પ્રેસો પાસે શા માટે પેપર છપાવવામાં નથી આવતા? એ મુખ્ય પ્રશ્ન છે। કેમ કે આપણે બજેટ જો સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવતા હોય તો જે પેપરો છે જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે સંકળાયેલો જે મુદ્દો છે તે આપણે સરકારી પ્રેસમાં કેમ નથી છપાવતા? એટલે આ ઘણા બધા જ એવા પ્રશ્નો છે। એમાં ફરીથી ગુજરાત મોડલ એ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે યુપીનું જે 49 લાખ ઉમેદવારો જે પરીક્ષા આપી હતી એ પરીક્ષાનું પેપર અમદાવાદમાંથી લીક થયું એવી વાતો સામે આવી રહી છે। એટલે આશા રાખીએ જે રાજસ્થાનની એક સભામાં બહુ મોટી ફાકા ફોજદારી વાતો કરતા હતા કે પેપર લીકેજના માફિયાઓને છોડવામાં નહીં આવે, તો જોઈએ છીએ કે પેપર લીકેજના માફિયાઓને કઈ રીતે પકડવામાં આવે છે અને ક્યાં સુધી આ ચમરબંધીઓ છે એ ચમરબંધીઓને છોડવામાં નથી આવતા। આશા અપેક્ષા એ જ કે ઝડપથી જે પણ લોકો પેપર લીકેજની ગેંગ સાથે સંકળાયેલા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય। જય હિન્દ, જય ભારત।